હેલો ફ્રેન્ડ, તમારી યુટ્યુબ ચેનલ મલક એકેડેમિકમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વાત કરવા આવીએ છીએ જે હાઈકોર્ટ જે પીયુની એક્ઝામ લેવાની છે ત્યારબાદ હજી તમારું રિઝલ્ટ ડિક્લેર કરવામાં નથી આવ્યું. રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. તો તમારે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરશું, જેથી કરી તમે આ વિડીયો સંપૂર્ણ જોશો. અને હજી સુધી જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. એટલા માટે તો કે ચાલો આપણે વાત કરીએ તો કે આ વિડીયોની શરૂઆત કરી દઈએ. તો કે તમારે જ્યારે હાઈકોર્ટને પીયુની એક્ઝામ લેવાની છે ને ત્યારબાદ તમારું રિઝલ્ટ જ્યારે ડિક્લેર કરવામાં આવશે ને ત્યારબાદ તમારે જે કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો. તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ તમારે કયા ડોક્યુમેન્ટ કલેક્ટ કરવાના, જે હજી ઘણો સમય હોવાથી તમારે અત્યારે જો ડોક્યુમેન્ટ આટલા ના હોય તો તમે અત્યારે જ તેની પ્રક્રિયા ચાલુ કરી દો, જેથી તમને જ્યારે રિઝલ્ટ પછી તમારે જે કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા પછી ટાઈમ તમારો ખૂબ જ ઓછો હશે. એટલા માટે તે પ્રક્રિયા જો નહીં થાય તો તમારી જે ભરતી જે તમારી તમે પાસ થઈ ગયા છો તો પણ તમે એમાં ફેલ થઈ જશો. એટલા માટે તો કે તમે આ વિડીયો સંપૂર્ણ જોશો. તો કે જોઈએ તો કે જ્યારે હાઈકોર્ટ દ્વારા પ્રમાણપત્રની ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે નિયત કરેલા જગ્યાએ ઉમેદવારની સહી દર્શાવતી ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ. તો કે સૌથી પહેલાં તમારે ઓનલાઈન અરજીની જે એક પ્રિન્ટઆઉટ લઈ જવાની છે ને ત્યારબાદ તમે જે ફી ભરી છે તો કે એ રિસિપ્ટ હોય, કેશ ચલણ હોય અથવા તો ફી ભર્યા અંગેના પુરાવો હોય એની કોઈ પણ કોપી સાથે લઈ જવાની રહેશે. ને ત્યારબાદ જે જરૂરી અસલ પ્રમાણપત્રો છે તે પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી નકલો એટલે કે ટ્રુ કોપીનો એક સેટ બનાવીને તમારે નીચે મુજબના ક્રમમાં જે હું કહું એ રીતે તમારે ક્રમમાં ગોઠવીને ઉપસ્થિત થવાનું રહેશે. તો કે વાત કરીએ તો કે તાજેતરમાં જે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો સૌથી પહેલાં તમારે એ લઈ જવાનું છે. તો કે સૌથી પહેલાં તમારો ફોટો હોવો જોઈએ અને ત્યારબાદ શાળા છોડી અંગેનું પ્રમાણપત્ર, અને એ ના હોય તો જન્મ અંગેનું પ્રમાણપત્ર જે જન્મ અને મરણ નોંધણીના અધિનિયમ હેઠળ ઇસ્યુ કરવામાં આવેલું એ જન્મ અંગેનું પ્રમાણપત્ર. ને ત્યારબાદ જોઈએ તો કે જે તમારે જરૂરી ઓછામાં ઓછી લાયકાત અંગેનું માન્ય બોર્ડ તરફથી આપવામાં આવેલ ગુણપત્રક અથવા તો કે પ્રમાણપત્ર. આ ઉપરાંત વધારાની લાયકાત ધરાવતા હોય તો તે અંગેનું નિર્ણાયક વર્ષ અથવા તો કે છેલ્લા વર્ષના ગુણપત્રક અથવા તો કે માર્કશીટ પ્રમાણપત્રો ક્રમમાં ગોઠવવાના. તો કે સૌથી પહેલાં તમારે 10માનું, 12માનું અને ત્યારબાદ જે જોઈએ તો કે ગ્રેજ્યુએટ હોય તો ગ્રેજ્યુએટનું એ પણ તમારે એવી રીતના ક્રમમાં ગોઠવવાના રહેશે. ને ત્યારબાદ જોઈએ તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં જાતિ અંગેનું પ્રમાણપત્ર તો કે કાસ્ટ સર્ટિફિકેટ લઈ જવાનું છે. અને ત્યારબાદ જે ચાલુ નાણાકીય વર્ષ માટે માન્ય નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે. અને ત્યારબાદ વાત કરીએ તો કે શારીરિક અશક્ત વ્યક્તિના કિસ્સામાં જે લોકોમોટર જે ડિસેબિલિટી જે 40%થી ઓછી ન હોવા અંગેનું સક્ષમ સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર એ રજૂ કરવું પડશે. ત્યારબાદ જોઈએ તો કે ફરજ બજાવવા માટે સક્ષમ હોવા અંગેના અભિપ્રાય આપતું સ્ટેન્ડિંગ મેડિકલ બોર્ડ દ્વારા અમદાવાદ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જે શારીરિક અશક્ત હોય તે વ્યક્તિઓને. પછી જોઈએ તો કે જ્યારે ઉમેદવારો સામે કોઈ ફોજદારી કે અન્ય કોઈ કેસ દાખલ કરવામાં આવેલ હોય તો તે અંગેની જરૂરી એવા તમામ અધિકૃત દસ્તાવેજ જેવા કે FIR, ચાર્જશીટ, જજમેન્ટ વગેરે જે પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. જો ઉમેદવારો સામે કોઈ કેસ થયેલ હશે અને ઉમેદવાર જાહેર નહીં કરે તો તેને ઉમેદવારી રદ કરવામાં આવશે. એ તમામ ઉમેદવારોને ખાસ નોંધ લેવી. ને ત્યારબાદ વાત કરીએ તો કે માજી સૈનિક હોય જે ઉમેદવારો તેને ઓળખ કાર્ડ તેમજ સંબંધિત જે તમામ પ્રમાણપત્રો કે દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. ત્યારબાદ જોઈએ તો કે રાજ્ય અને કેન્દ્ર સરકારના ખાતામાં કામ કરતા કર્મચારીઓને ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જો તમારે નામ કે અટકમાં તમારે ફેરફાર કરવામાં આવેલ હોય તો તે અંગેના સરકારી રાજપત્ર એટલે કે ગેજેટની નકલ રજૂ કરવાની રહેશે. અને ત્યારબાદ ડૉક્ટર, એન્જિનિયર, MLA, MP, રાજપત્રિત જે અધિકારી જે ગેજેટ ઓફિસરો વગેરે જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ ચારિત્ર્ય અંગેના 2 ઓરિજિનલ પ્રમાણપત્રો છેલ્લા 6 મહિનામાં આપવામાં આવેલા હોવા જોઈએ. ને ત્યારબાદ વાત કરીએ તો કે નીચે પૈકીનામાંથી કોઈ પણ એક ઓરિજિનલ ઓળખ કાર્ડ અને તેની નકલ લઈ જવાની રહેશે. તો કે તમે જોઈ શકો છો કે ચૂંટણી કમિશનર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાસપોર્ટ અને જો તમે સરકારી કર્મચારી કિસ્સા ખાતાના વડા તરફથી ઇસ્યુ કરવામાં આવેલ ઓળખ કાર્ડ. તો કે ત્યારબાદ વાત કરીએ તો કોઈના નામનો ઉલ્લેખ કરીને અન્ય કોઈ રીતે નિમણૂક કે પરિણામ સંબંધે કરવામાં આવતી કોઈપણ પ્રકારની લોભામણી જાહેરાત પ્રરૂપને રજૂઆતોને ધ્યાનમાં લેવી નહીં. અને ઉમેદવારે કોઈપણ રીતે ભલામણ કે લાગુ કરવા કે કરવાનો પ્રયાસ કરશે તો તેની ઉમેદવારી રદ કરવામાં આવશે, જે ખાસ નોંધ લેશો.
તો કે આ બે તમારે કાંઈ એવું છે નહીં. તમારે તો આ જે છેલ્લું જે બધા ડોક્યુમેન્ટ છે, જે આધાર કાર્ડ કે તમારે એક લઈ જવાનું રહેશે, જેની ખાસ નોંધ લેશો. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. જય હિન્દ, જય ભારત.